હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે સુરતી લોચો બનાવીશું। તો સુરતી લોચો બનાવવા માટે અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે અને એક આપણે નોનસ્ટિક કઢાઈ લઈશું। તો તેમાં આપણે 3 કપ પાણી એડ કરીશું। અહીંયા લોચો બનાવવા માટે આપણે પરફેક્ટ માપ આપણે અહીંયા પાણીનું લઈશું। તો લોચો છે તે ચીકણો પણ થશે નહીં અને એકદમ છૂટો થશે। તો અહીંયા આપણે 3 કપ પાણી લઈશું। તો અહીંયા તમારી પાસે વાટકી હોય તો વાટકીનું પણ તમે સેટ કરી શકો છો। અહીંયા મેં 3 કપ પાણી લીધું છે। તો હવે એને આપણે ગરમ થવા દઈશું। પાણી આપણું હલકું એવું ગરમ થાય એમાં આપણે આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે। આદું ન ખાતા હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો, લસણ ન ખાતા હોય તો પણ કિપ્સ કરી શકો છો। તો હવે અહીંયા આપણે 1 ચમચી જેટલા તલ એડ કરીશું સફેદ, અને અડધી ચમચી જેટલો આપણે અજમો છે તે એડ કરીશું, અને 1 ચમચી આખું જીરું છે તેને આ રીતે હાથથી મસળી અને એડ કરીશું। તો તેનાથી એકદમ સરસ એવો લોચો છે તે ટેસ્ટી અને સ્વાદ એકદમ સરસ એવો લોચો આપણે બનાવીશું। તો આ પાણી છે તેને આપણે સારી રીતે 5 થી 7 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતે બધું મિશ્રણ મિક્સ કરી અને અહીંયા 1 ચપટી જેટલા આપણે લીલા ધાણા છે ફ્રેશ તેને પણ એડ કર્યા છે, અને 5 મિનિટ જેવું કૂક થાય એટલે જે મસાલા છે તે એકદમ સરસ તેની તીખાશ અને બેસી જશે પાણીમાં। તો આ રીતે આપણે એને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું પાણી પણ સરસ એવું ઉકળી ગયું છે। તો હવે એમાં આપણે આ રીતે મસાલા છે તેને બરાબર હલાવી અને જે ચોખાનો લોટ છે તેને એડ કરીશું। તો અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। અહીંયા લોચો બનાવતી વખતે હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરો તો તેનાથી ખૂબ સરસ એવો ટેસ્ટી લોચો બનશે, અને સિંગ તેલમાં જ આ લોચો બનાવવામાં આવે છે। તો અહીંયા આપણે 1 કપ જે ચોખાનો લોટ છે તેને એડ કર્યો છે। તમે અહીંયા કૃષ્ણકમોદ રાઈ છે, રાઈસ એ પણ લઈ શકો છો। અહીંયા તમારી પાસે કોઈ પણ વેરાયટીના રાઈસ હોય તેનો આ રીતે લોટ છે તે એડ કરી શકો છો। તો અહીંયા આપણે બાસમતી રાઈસ છે તેનો લોટ છે તે એડ કર્યો છે। તો આ રીતે તમે લોટ છે તેને હલાવતા જશો અને ગેસની આંચ આપણે બંધ કરી દઈશું, કેમ કે લોટ છે તેને આપણે બાફવાનો છે। અહીંયા આપણે લોટ સરસ એવો ઉકળી ગયો છે, અને તમને આ લોટ થોડોક ઢીલો લાગતો હોય તો ઉપરથી લોટ તમે એડ કરી શકો છો। તો આ રીતે તમે લોચો બનાવશો તો મારી રીતે તો એકદમ સરસ એવો લોચો બનશે, અને આમાં તમારે લાલ લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો, અથવા તો જે આચાર મસાલો આવે છે તે રેડીમેડ તીખો એમાં પણ તમે ઉપર છાંટી અને ખૂબ જ સરસ એવું સિંગ તેલ ઉપરથી એડ કરી અને ટેસ્ટી બને છે। તો અહીંયા આપણે નીચે ઉતારી લેશું। તો અહીંયા આપણે આ રીતે તમે જોઈ શકો છો આપણો લોચો બની અને રેડી થઈ ગયો છે। તો હવે આપણે એક ઢોકળિયું લેશું અને તેમાં બાફી લેશું આ રીતે રોલ બનાવી। અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે, તેનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે। હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ થઈ ગયું છે। તો હવે એને આપણે ઠંડુ પણ થઈ ગયું છે, તો હાથ આપણે અડી શકાય તેવું આ રીતે ઢોકળિયાની પ્લેટમાં થોડુંક એવું તેલથી ગ્રીસ કરીશું એટલે ચીપકે નહીં। તો તમે જોઈ શકો છો આ રીતે લાંબા આકારમાં આપણે લોટ છે તેને બાફી લેવાનો છે। આ રીતે તમે બાફી અને લોચો બનાવશો એટલે કાચો પણ નહીં રહે અને પેટમાં પણ દુખશે નહીં, અને ખૂબ જ સરસ એવો ટેસ્ટી બને છે।
તો અહીંયા પાણી પણ આપણું ઉકળી ગયું છે. મેં અહીંયા અગાઉ ઢોકળિયામાં પાણી ઉકળવા મૂકી દીધું છે. તો હવે અહીંયા 10 મિનિટ જેવું આપણે સ્ટીમ કરીશું, એટલે જે આપણા લોચો છે તે સરસ એવો બફાય અને કૂક થઈ જશે. તો હવે અહીંયા આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને નાઇફની મદદથી આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો આપણો લોચો એકદમ સરસ બફાય અને રેડી થઈ ગયો છે. તો હવે એને નીચે ઉતારી લેશું અને 10 મિનિટ જેવું એને ઠંડા થવા દઈશું, કેમ કે ચીકણુંનો હાથમાં ચોટ ચીપકે નહીં એટલા માટે આપણે ઠંડો થવા દેવાનો છે. ઠંડા થાય એટલે તેના પીસ કરી લેશું. અને તો અહીંયા ગરમ છે, તો આ રીતે આપણે તેના પીસ કરી લેશું. તો તમે આ લોચો ક્યારેય ન બનાવ્યો તો આ રીતે તમે લોચો બનાવશો તો ખૂબ જ સરસ એવું બનશે અને એકવાર ખાધા પછી વારંવાર તમે ખાવાનું મન થશે. અત્યારે શિયાળાની ઋતુ આવી ગઈ છે, એટલે આવો લોચો ખાવાની ઠંડી હોય ત્યારે ગરમા ગરમ લોચો આવો સિંગ તેલ ઉપરથી એડ કરી અને ઉપરથી લાલ મરચું, લસણવાળી ચટણી અથવા તો તમે આચાર મસાલો છે તે પણ તેની સાથે પણ સર્વ કરી શકો. એટલે ટેસ્ટી એવું બને છે. તો આ રીતે આપણે ઉપરથી લાલ મરચું એડ કરીશું અને સિંગ તેલમાં આ લોચો ખૂબ જ ટેસ્ટી એવો બને છે. તો તમે જોઈ શકો છો આપણો લોચો બની અને રેડી થઈ ગયો છે. તો અહીંયા અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.